રાજ્ય સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થાને કારણે શિયાળુ પાકમાં ખેડૂતો મબલક પાકનું ઉત્પાદન કરી રહ્યા છે। સિંચાઈના પાણીથી શિયાળુ પાકનું વાવેતર કરી સારી કમાણી કરતા ખેડૂતોની સિંચાઈ પાણીથી પાકને મોટો ફાયદો થશે। જીરા, ચણા, ઘઉં, લસણ, ઊભા એરંડા, તુવેરને ફાયદો થશે। સરકારના નિર્ણયને ખેડૂતો આવકારી રહ્યા છે। ખેડૂતોને સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। ખેડૂતોનું ચોમાસું પાક નિષ્ફળ ગયું હતું, તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। તેને લઈને શિયાળામાં રાજ્ય સરકાર દ્વારા જે કેનાલનું પાણી છોડવામાં આવ્યું, તેને લઈને ખેડૂતોને વાવેતરમાં હવે કોઈ વિલંબ નહીં થાય। હાલ ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના અને ગુજરાતના બધા ડેમ ભરાઈ ગયા અને 10 તારીખે કેનાલનું પાણી છોડવાનો નિર્ણય લીધો એ આવકાર્ય છે। આ વર્ષે શિયાળુ પિકનો અંદર વરસાદ અને ડેમ ફૂલ ભરાઈ ગયા એટલે વાવેતર પણ પુષ્કળ છે। ઘઉં, ચણા, લસણ, તુવેર, ઊભા પાક અને ખેડૂતને ફાયદો થાય એમ છે, કારણ કે 10 તારીખે પાણી છોડવાનો નિર્ણય લીધો એ આવકાર્ય છે। એનાથી ખેડૂતને બહુ ફાયદો થાય। શું કેશો છે પાણી છોડવાથી કેવો ફાયદો ખેડૂતને થશે? ડેમનું પાણી પાવાથી જમીન પણ સુધરે અને મોલ પણ સારો થાય, ખેડૂતને ફાયદો થાય। શું કેશો આભાર સરકારનો? સરકારે તાત્કાલિક નિર્ણય લઈને 10 તારીખે પાણીનો પિયતના જે પાકે ત્યાં લગનનું પાણી આપવાનો નિર્ણય લીધો છે એ આવકાર્ય છે। આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ હોવાથી સૌરાષ્ટ્રના તમામ ડેમ ભરાઈ ગયા છે। જેમાં ડેમ ભરાઈ ગયા ત્યારે રવિ સિઝનમાં સરકારે જે નિર્ણય લીધો છે, આગામી 10 તારીખે કેનાલ દ્વારા પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવવાનું છે, તે નિર્ણય બહુ સરસ છે। અને આ વર્ષે રવિ પાકમાં અમારે લસણ, ચણા, ડુંગળી, ધાણા, જીરું, તુવેર એવા તમામ પ્રકાર ઘઉં તમામ પ્રકારના જે પાકો છે એ ખેતીમાં વાવેતર થઈ ગયા છે। અને કેનાલ દ્વારા સરકારે જે પાણી આપવાનો નિર્ણય લીધો છે એ બહુ ખૂબ સરસ છે અને એને અમે આવકારીએ છીએ। અને કેનાલનું પાણી પાવાથી અમારી મોલાયતી પણ બહુ સારી ખીલી ઉઠે છે।